સાવધાન થઈ જજો, કારણ કે હવે રોગચાળો ફેલાઈ ગયો છે। અમદાવાદમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે। એપ્રિલ મહિનામાં ઝાડા ઉલટીના 642 કેસ, કમળાના 55 કેસ અને ટાઇફોઇડના 155 કેસ નોંધાયા છે। પાણીની ગુણવત્તા ચકાસણી અંતર્ગત એપ્રિલમાં 52,000થી વધુ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 13 સ્થળોએ ક્લોરીન ગેરહાજર જોવા મળ્યું હતું। બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે લેવાયેલા 7,000થી વધુ પાણીના નમૂનાઓમાંથી 21 સેમ્પલ અનફિટ જાહેર થયા છે, તેમજ પાણીપુરીના એકમોમાંથી પણ નિયમિત રીતે પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા જે જગ્યાએથી પાણીના પોલ્યુશનને લગતી કોઈ કમ્પ્લેન હોય, અન્ય કોઈ કમ્પ્લેન હોય, તે જગ્યાએથી મહત્તમ ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી, પાણીના સેમ્પલ લેવાની કામગીરી કાલમાં કાર્યરત કરવામાં આવેલી છે। સાથે સાથે 31 હાઈ રિસ્ક વિસ્તાર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે, જેમાં ગત વર્ષ દરમિયાન વોટરબોર્નને લગતા કેસીસના વધારે પ્રમાણમાં કેસીસ રિપોર્ટ થયેલા હોય, પાણીના સેમ્પલ અનફિટ થયેલા હોય, આ તમામ વિગતને ધ્યાનમાં લઈને 31 હાઈ રિસ્ક એરિયા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને આ વિસ્તારનું ડેઇલી ધોરણે પાણીના સેમ્પલનું કલેક્શન થાય, ક્લોરીન ટેસ્ટ થાય, અન્ય મોનિટરિંગ થાય, અન્ય કોઈ લીકેજ છે કે નહીં તેનું ચેકિંગ થાય અને જરૂર જણાય તો મેડિકલ સુવિધા આપવામાં આવે તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। સ્પેશિયલી ઉનાળાની સિઝનને ધ્યાનમાં લઈને ખાદ્ય પદાર્થ બાબતે પાણીપુરીના જે ધંધાકીય એકમ છે તેનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। એવરી વીક જે કોઈ પાણીપુરીના ધંધાકીય એકમ છે તે જગ્યાએથી પાણીનો વપરાશ થતો હોય તેનું સેમ્પલ લેવામાં આવે અને જે ખાદ્ય પદાર્થ છે તેનું પણ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની હાલમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।